તો ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરીથી એકવાર આપસોની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો, આજની વિડીયોની અંદર હું આપસોને સૌથી મહત્વપૂર્ણ માહિતી જણાવવાનું છું કે ઘણા લોકો છે તેઓની મને કમેન્ટ આવતી હોય છે દોસ્તો કે જે નવો નિયમ આવી ગયો છે કે ભાઈ તમે ખુલ્લી જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવો તો તમારે તે ખુલ્લી જમીનના વેચાણ દસ્તાવેજમાં તમારે અક્ષાંશ રેખાંશ છે તે હવે ફરજિયાત બની ગયા છે। અક્ષાંશ રેખાંશ એટલે શું દોસ્તો? કે જે કોઈ પણ મિલકત તમે વેચો છો, જે ખુલ્લી જમીનનો તમે દસ્તાવેજ કરો છો, તો તેના અક્ષાંશ અને રેખાંશ, તેના કોઓર્ડિનેટ છે તે આપણે દર્શાવવાના હોય છે। એટલે કે દોસ્તો, જ્યાં સ્થળ ઉપર છે તે સ્થળનો આપણે જીપીએસ દ્વારા તે માપ છે તે દર્શાવવાનું હોય છે। તો આવામાં દોસ્તો તમે કેવી રીતે તમારા ફોનના માધ્યમથી તે ફોટા છે તે અક્ષાંશ રેખાંશ છે તે તમે દર્શાવી શકો છો, તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી હું આપને જણાવું છું। તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે દોસ્તો, કે જે કોઈ પણ સ્થળનો તમે દસ્તાવેજ કરો છો, એટલે કે જે ખુલ્લી જમીનનો તમે વેચાણ દસ્તાવેજ કરો છો, તે ખુલ્લી જમીન જે સ્થળ ઉપર આવી છે તે સ્થળ ઉપર આપણે જઈ અને મોબાઈલની ઉપર તમારે એક એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરવાનું છે, જેનું નામ છે જીપીએસ મેપ કેમેરા। તે એપ્લિકેશનની લિંક છે દોસ્તો, તે હું ડિસ્ક્રિપ્શનની અંદર આપશોને નાખી દઉં છું। તે એપ્લિકેશન આપ ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો છો। હવે દોસ્તો, તે સ્થળ ઉપર જઈ અને તમારે તે એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરી અને તમારે સ્થળ છે જે કોઈ પણ ખુલ્લી જમીન છે તેનો ફોટો પાડવાનો છે। તે ફોટો છે તે તમે પાડશો એટલે તે જીપીએસ દ્વારા જે તમે સ્થળનું દસ્તાવેજ કરવાનો છે તે સ્થળનું કોઓર્ડિનેટ છે, એટલે કે અક્ષાંશ રેખાંશ છે તે તેની અંદર દર્શાવી દેવામાં આવશે। હવે તે ફોટો છે દોસ્તો, તેની તમારે પ્રિન્ટ આઉટ છે તે કાઢી લેવાની છે। પ્રિન્ટ આઉટ કાઢી લીધા બાદ દોસ્તો, તેની અંદર નીચે એક પટ્ટી આવશે, એક લાઈન આવશે, જેની અંદર અક્ષાંશ રેખાંશ દર્શાવવામાં આવેલા હોય છે, સાથે તેની અંદર મેપ છે તે નાનકડો એવો દર્શાવવામાં આવેલો છે અને તેની ઉપર લોકેશન છે તેનો માર્ક કરવામાં આવેલો હશે। તો દોસ્તો, આવી રીતે તમે તે અક્ષાંશ રેખાંશ છે તેના ફોટા પાડી શકો છો અને તમારા દસ્તાવેજમાં લગાવી શકો છો। જેના માટે ઘણા લોકોની મને કમેન્ટ આવતી હતી દોસ્તો કે અક્ષાંશ રેખાંશ છે તે આપણે ફોટાની અંદર કેવી રીતે દર્શાવવાના। તો તેના માટે જેવું કે મેં કીધું કે તમારે જીપીએસ મેપ કેમેરા છે તે ડાઉનલોડ કરી લેવાનો છે તમારા ફોનની અંદર, જેનાથી તમે ખુલ્લી જમીનના ફોટા છે તે પાડી શકો છો। આ એપ્લિકેશન છે દોસ્તો, તે તમને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી મળી જશે અને તમારે ડાઉનલોડ કરવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી છે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો। આશા કરું છું દોસ્તો કે આપને આ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો, મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।